આ તમારો દીકરો નથી ને કે નારે ના કે પોતાના દીકરા થોડા કોઈ કપાવે મહારાજ આ મારો નથી કે પોતાનો દીકરો મરવા માટે તૈયાર થઈને આવેલો ખબર પડી ગઈ કુરબાની જેવાની આશરાની લાજ રાખવાની છે કે કુળની લાજ રાવી ન જેવી આયલાણીના દૂધ પીધા છે આઈના સમય બાકી આની માથે નોટ કરજો નજર કરજો કે બાબત હવે જે ઘટના બની રહી છે આખા પ્રાણ જીવન તમારું એવું કંઈક તો હોવું જોઈએ કે છેલ્લે રાકામાં નામ આવી જાય મુખામાં નામ મળી જાય બાપુ કઈ ન મળે એવું ન હોવું જોઈએ ખાલી ન જિંદગીમાં કંઈક તમારી કિતાબ તો એવી હોવી જોઈએ કે કોઈ વાંચે તો અટપટી સમજાય નહીં તમારા પાનાની કપડ ન થાય એવી તો બાબત હોવી જ જોઈએ ખપી જવું છે કઈ દેશ માટે કઈ સમાજ માટે કઈ ધર્મ માટે કઈ ઇતિહાસ માટે ખપી જ જવું છે જ્યારે ખપ્પો આવેલો એક બાજુ જ્યારે સોલંકી સુબાની સભા દેવા તાહિર રાણા વશને રાખવા માટે કુરબાની દેવા બલિદાન દેવા આહીરો પછી કેવા ઉભા થાય છે કીધું કે દેવાત આ રાણો વશ છે લ્યો તલવાર નિભાવો તમારી રાજભક્તિ ઉતારી લેવાનું માથું દેવાત કહે છે કે મહારાજ કોઈ સમોવડિયો હોય કોઈ બહાદુર હોય તો દેવા તાહિરનું માથું ઘડીકમાં ઉપાડી લે પણ આ તો ફૂલ છે આની મતે હું ગા કેમ મને બાળ અને દુશ્મન તો તમારો કે મહારાજ તમે માથું ઉતારી લ્યો ભામા ભંડારી દો મને કાઈ દેવાત મને એમ લાગે છે કે આ તમારો દીકરો છે મને શંકા પડે છે કેમ તમે માથું નથી બસ મહારાજ કરી નાખીને હલકી વાત તમારી રાજભક્તિ છે લાવો તલવાર તમને એમ લાગતું હોય કે આ મારો દીકરો છે તો મારા હાથ કંપી જશે કે જો મારો દીકરો હોય તો હું કાઈને મારું નહીં એ ભારત વર્ષનો આહિર હાથમાં તલવાર લઈને પોતાના દીકરાને કીધું કે જુવાન બીક નથી લાગતી ને તારે ઈ જુવાન બોલ્યો તો ખાલી એટલા શબ્દ સાંભળીશું ને તો જીવન સાર્થક થઈ જાય કે ઉપાડો તલવાર કરો ઘા કે હું આય રાણીના ખોળે ઉછળી મેં આય રાણીના દૂધના કુકડા પીધા છે એના ધાવા હું ઈ કુળની લાજ નહીં જવા દઉં કે કરો ઘા એમ કહેવાય ઘા કહેતા કહેવાય પોતાના દીકરાનું મસ્તક ઉતારી લે છતાંય સોલંકી સુબાને વિશ્વાસ નથી આવતો કે આ તમારો દીકરો નવગણ નથી આ મને એવું લાગે છે તો કે આ પેલું ઉગાનું માથું કયો આયરાણીને કે એની આંખના લોશન કાઢી લે અને એના લોશન ઉપર પગ મૂકીને વ્યા જાય તો અરુણભાઈ ક્યાં સાક્ષી છે વાહ છે આજે સંતના સાનિધ્યની અંદર કે જનની જણી તો ભગત જણી કા ધાતાર ને કા સુર નહીતર રેજે વાંદણી મત ગુમાવીશ તારું આવા સુરવીરોને જન્મ દીધી આશ્રયના ધર્મ લઈને રાખ્યા છે બાનાની પદ લઈને રાખી છે પ્રોગ્રામ ગમે એટલો વરસાદ આવ્યો છતાંય બાના માટે તારીખ 23 થઈ ગઈ ધીરે ધીરે કહેવાનો મતલબ કે કઈ પ્રતિમાની અંદર બહુ રહસ્ય છે બહુ ગહેરી બાબત છે કે જેમ જેમ આ જીવન સમજાય નહીં ધીરે ધીરે સમજવા પ્રયત્ન કરવા માટે બાપજીએ સહેલું કરી દીધું ને સરળ કરી દીધું નહીં તો બધા ફાટા પડી પડ્યા છે કયા સંસ્કાર સંસ્કાર એટલે કોણ સાસા સર્જનહારને પામવા હોય નિરંજનને પામવા હોય અલોક નિરંજન નવનાથ સિદ્ધ સોરાસી સિદ્ધ થયા 84 લખ પ્રકારની જે ખાણ છે બાપુ નિરંજનને ભજતા નિરંજનને